નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ. હું છું નિશા. ત્યારે જ 2020ની ખરાબ યાદોને પાછળ મૂકીને આપણે ફાઇનલી 2021માં એન્ટર કરી ચૂક્યા છે. ઘણી ખરાબ યાદો પણ હતી, થોડી ઘણી સારી યાદો પણ હતી, પણ 2021નું વર્ષ હવે કેવું રહેશે રિયલ એસ્ટેટ માટે, એની ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે CBRE સાઉથ એશિયા પ્રાઇવેટ લિમિટેડના જીગર મોતા અને સાથે જ મેન્ડ્રીસ પાર્ટનર્સના નૌશાદ પંજવાની. આ બંનેનું સ્વાગત છે. તો જેમ મેં કીધું, 2020ને ભૂલીને આપણે ફાઇનલી 2021માં એન્ટર થઈ ચૂક્યા છે. એટલે આ બંનેને પહેલાં તો હેપી ન્યૂ યર. અને જીગર, કઈ રીતે મૂલવો છો 2020ને અને હવે શું તમને લાગે છે આગળ? સૌથી પહેલા તો 2020 એક બહુ જ મોટા આરોહ અવરોહનું વર્ષ રહ્યું છે અને ફાઇનલી એટ ધી એન્ડ ઓફ ધી યર રિયલ એસ્ટેટે એઝ યુઝ્યુઅલ પ્રૂવ કરી આપ્યું છે કે ઇન ઓલ અધર અસેટ ક્લાસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ real estate is most steady, though it has been a little slow giving appreciation since last about few years, but of course it has been always a very very steady asset class to invest. એટલે એટ ધી યર એન્ડ ડેફિનેટલી 2020નું વર્ષ તો ખૂબ જ ચેલેન્જિંગ રહ્યું જ છે. લગભગ મોટા ભાગનો જે વર્ષ હતું એ લોકડાઉનમાં બધાએ ઘરમાં જ ગાળ્યું, પણ તેમ છતાં બી રિયલ એસ્ટેટની ઘણી બધી એક્ટિવિટીઝ જે અનલોક થયા પછી માહિતીમાં આવી, એના બેસિસ ઉપર સેકન્ડ હાફ ઓફ ધ યરમાં એક બહુ જ સારું મોમેન્ટમ અનલોક પછી રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોવા મળ્યું છે. સાચી વાત છે, કમ્પ્લીટલી એગ્રી. પણ ત્યારે જ નૌશાદજી, તમે જો આનો સૌથી મોટો ફાયદો તો મુંબઈ ઘરાને થયો છે. જે રીતે સ્ટેમ્પ ડ્યુટી કટ થઈ અને જે રજિસ્ટ્રેશન, તમે જો આટલા રેકોર્ડ રજિસ્ટ્રેશન ક્યારે જોવા નથી મળ્યા, તો એમ કહી શકાય કે અત્યાર સુધીનો જે માહોલ હતો એના કરતાં આ જે બેસ્ટ મંથ રહ્યા છે પાછળના 2-3 મહિના જે રહ્યા. અનડાઉટેડલી જે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે પગલું ભર્યું હતું અને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડેલી, એનો ઘણો જ ફાયદો થયો છે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને. અને એનું તમને જોવા મળે છે કે બીજા સ્ટેટમાં પણ હવે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી છે, ઘટાડવાના પ્રોસેસમાં છે. એટલે આ સ્ટેમ્પ ડ્યુટી ડેફિનેટલી એક કારણ હતું આજે રિયલ એસ્ટેટમાં આપણે રજિસ્ટ્રેશન અને સેલ્સ થયા છે એનું. પણ ઘણા બીજા બી કારણો છે, આપણે આગળ જતા એ બી ડિસ્કસ કરશું. બટ યસ, સ્ટેમ્પ ડ્યુટી વોઝ વેરી બિગ વન. ના, પણ જો આપણે ગણતરી કરીએ તો 2020 અને પાછલા વર્ષોની સરખામણી કરીએ તો ઘણો ફરક છે. પેન્ડેમિકના કારણે આખા લોકોનો જીવવાનો નજરિયો બદલાઈ ગયો છે. એવામાં નૌશાદજી, કઈ રીતે મૂલવો છો તમે 2020ને રિયલ એસ્ટેટ સાથે? તો આપણે એક જોઈએ કે 2020 આ જે વર્ષ રહ્યું છે રિયલ એસ્ટેટ માટે તો એક લર્નિંગ અને ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ અને ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. પણ જરા બેકટ્રેક કરીએ તો આખા વિશ્વ માટે આવા ઘણી સદીઓમાં આવો કાળ જોવા નથી મળ્યો કે જ્યાં આવી રીતે આખી ઇકોનોમી લોકડાઉનમાં, આખી રીતે ધંધા બંધ, લોકો ઘરની બહાર ના નીકળે, એટલી બીક હોય, એટલી બીમારીઓ, એટલી ડેથ જે થાય છે. એટલે એ હિસાબે 2020 જનરલી એક બહુ ખરાબ વર્ષ રહ્યું છે આપણા માટે, બધા માટે. બટ કમિંગ ટુ રિયલ એસ્ટેટ, ઓફકોર્સ આપણે રિયલ એસ્ટેટને ઘણો જ આમાં ઇમ્પેક્ટ અને ઇફેક્ટ થયો હોય, પણ આમાં સારા ઇફેક્ટ થયા હોય એનું મને વધારે અનુમાન લાગે છે. ટેમ્પરરીલી ઓફકોર્સ જ્યારે સડનલી લોકડાઉન ડિક્લેર કર્યું ત્યારે સેલ્સ એકદમથી ગ્રાઇન્ડિંગ હોલ્ટ પર આવી ગયા. પણ હું જે હિસાબે જોઉં છું, જુલાઈથી એમાં મને ફેરફાર થવા, સેલ્સ થવાનું મને દેખાવા લાગેલું, જે આપણે ચર્ચાઓ કરતા બિલ્ડરો સાથે અને ગ્રાહકો સાથે, કે જુલાઈથી સેલ્સ વધવાનું ચાલુ થયેલું. અને એ પછી જેમ જીગરે કીધું કે જેમ લોકડાઉન લિફ્ટ થયું સપ્ટેમ્બર પછી, એટલે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર માં બહુ જ ફર્સ્ટ ક્લાસ સેલ્સ થયું છે, બહુ જ સરસ સેલ થયું છે. એના ઘણા કારણો છે. એક સ્ટેમ્પ ડ્યુટી આપણે કીધું, બીજી એટલા વર્ષોની પેન્ટઅપ ડિમાન્ડ હતી. ત્રીજું આપણે જોઈએ તો વર્ક ફ્રોમ હોમના કારણે એક માઇન્ડસેટ કે જેને ઓફિસને નજીક રહેવું હોય, જે ઓફિસ મુંબઈના સેન્ટ્રલ સબર્બમાં હોય, સેન્ટ્રલ વર્ક ડિસ્ટ્રિક્ટમાં હોય, PKC, લોઅર પરેલ, કલીના, અને લોકો એની આજુબાજુ ભાડાના ઘરમાં રહેતા હોય, સડનલી વર્ક ફ્રોમ હોમમાં એમને રિયલાઇઝ થયું હોય કે અહીંયા ભાડું આપવા કરતા આટલા જ ભાડામાં કદાચ થોડા દૂરના વિસ્તારમાં ઘર લીધું હોય તો EMI કદાચ એટલું જ આવે અને પોતાનું ઘર બી થઈ જાય. અને જે હિસાબે દુનિયા ચેન્જ થઈ રહી છે, વર્ક ફ્રોમ હોમ નોર્મ થઈ રહ્યું છે, એટલે એ હિસાબે પ્રોબ્લેમ ના આવે આગળ જતા. પણ 2-3 વર્ષ તો આવી રીતે સ્લોલી વર્ક ફ્રોમ હોમ ચાલતું જ રહેવાનું છે.
પછી આપણે જોયું કે એક આનું એડવાન્ટેજ હતો કે આટલા વર્ષના જે ઇન્વેન્ટરી પાઇલઅપ થયેલા અને એમાં રેડી ટુ મૂવ હાઉસીસ હતા એ અવેલેબલ હતા, એટલે જો ડિમાન્ડ હોય અને સામે સપ્લાય ન હોય તો એ આખું મિસમેચ થઈ જતા, પણ ફોર્ચ્યુનેટલી રેડી ટુ મૂવ ઇન હાઉસીસ પણ રેડી હતા, જેના લીધે ઇન્સ્ટન્ટ સેલ્સ આવા ઘરના થયેલા હતા. પછી આપણે જોયું કે બિલ્ડરોએ પણ આનો સારો એવો એકદમ આને લાભ લીધો કહેવાય કે એનું રિએક્શન લીધું કહેવાય કે તરત જ તાબડતોબ રેટ્સ ઘટાડ્યા, કારણ કે હવે ખબર પડી કે સિરિયસ બાયર છે, પેમેન્ટ ઓપ્શન્સ આપવા માંડ્યા. ઘણા બિલ્ડરો ઓવર 5 years પેમેન્ટ લઈ રહ્યા છે, કે છે કે તમે હાઉસિંગ લોન ન લો, અમારી પાસે જ તમે પેમેન્ટ ફેસિલિટી લો. આ એક ફ્લેક્સિબલ પેમેન્ટ ઓપ્શન્સ બી આપવા માંડ્યા. પીએમઆઈ વાળા જે ગવર્મેન્ટે અનાઉન્સમેન્ટ કર્યા એનો એક બહુ મોટો સાયકોલોજીકલ ઇમ્પેક્ટ થયો. પણ સૌથી મોટો મારા હિસાબે આઈ થિંક જે એક ઇમ્પેક્ટ રહ્યો છે કે આટલા વર્ષોમાં નિશા આપણે વાત કરીએ છીએ કે ઇન્ડિયામાં એક સ્ટેટિક પ્રોબ્લેમ છે કે રેન્ટલ ઇન્કમ આપણે હાઉસિંગ ઉપર 2% આસપાસ પડતી હોય છે, અને હાઉસિંગ લોન જે હોય છે આપણે જોયું છે 2012-13માં ઓલમોસ્ટ 11-12% આસપાસની હોમ લોન હોય, તો ઇટ વોઝ નેવર એડવાઇઝેબલ કે તમે ઘર લ્યો, બીકોઝ એનું તમને રેન્ટ ભરીને તમે સારા વિસ્તારમાં લઈ શકતા હતા, અને એની સામે એફડી ના રેટ્સ પણ હાઈ હતા. હું એ જ પીરિયડની વાત કરું તો 11-12% એફડી રેટ્સ આપણે મળતા હતા સિનિયર સિટીઝન્સને ગણો તો. અને એની સામે હમણાં હવે તમે જો તો શું થઈ ગયું, અને પીપલ રિયલાઇઝ કરે છે કે રેન્ટલ ઇન્કમ ભલે 2% રહી, પણ એફડી રેટ્સ જે છે હવે 4.9% પર આવી ગયા. તો જ્યાં 11% હતું 4.9 પર આવી ગયા, અને હાઉસિંગ લોન જે છે જ્યાં 11-12% હતી હવે 6.9, એસબીઆઈ ની 6.9% ની તમને હોમ લોન મળે છે. તો હવે આ એરિથમેટિક ગણો તો ગેપ બિટવીન જે 2% રેન્ટલ છે અને 6-7% હાઉસિંગ લોન છે, અને એફડી જે છે 5% પકડો, તો આ બધાની અંદર એક ઇટ મેક્સ સેન્સ કે તમે પોતાનું ઘર લ્યો. અને જે હું બિલ્ડરોના સેલ થયા છે એની સાથે જે મેં વાત કરી કે તમારું સેલ્સ ને તમે કસ્ટમરને પૂછો છો કે પ્રાઇમરી આ શું સોર્સ ઓફ ફંડિંગ શું છે, તો એમાં હાઉસિંગ લોન તો છે જ છે, પણ જે પોતાનું કોન્ટ્રીબ્યુશન છે એ લોકો એફડી તોડાવીને, અને પર્ટિક્યુલરલી સિનિયર સિટીઝનની એફડી તોડાવીને ઘરમાં નાખ્યા છે. So I think this is what I feel કે ઓવરઓલ બહુ જ સરસ એક સિચ્યુએશન રહી છે, અને આ જ સ્થિતિ રહી આવતા જતા 2-3 વર્ષ આવું જો રહ્યું તો રિયલ એસ્ટેટ ઘણું જ સારું આગળ નીકળી જશે. તો આટલા લોએસ્ટ રેટ પર લોન મળવી આ પણ એક મોટું કારણ કોરોના જ રહ્યું છે. પણ ફાઇનલી જે પણ થયું, ભલે ઘણાને એક પર્સનલ લોસ પણ થયું, ઘણાને પર્સનલ પ્રોબ્લેમ્સ પણ આવ્યા, પણ જો રિયલ એસ્ટેટ પોતાનું ઘર હોવું આનું મહત્ત્વ વધી ગયું. પણ આની વચ્ચે જે રીતે મુંબઈમાં મહારાષ્ટ્રમાં સરકારે સપોર્ટ આપ્યો અને આટલો મોટો ચેન્જ મહારાષ્ટ્ર અને મુંબઈના રિયલ એસ્ટેટમાં જોવા મળ્યો, એવી રીતે જ ભલે સરકારે સપોર્ટ ન આપ્યો હોય પણ મોટા ચેન્જીસ તો ગુજરાતમાં પણ જોવા મળ્યા છે. બહુ મોટા લેન્ડ પાર્સલના સોદાઓ થયા છે. જીગર, એને તમે કઈ રીતે જુઓ છો? સો નિશા, ઓલમોસ્ટ આપણે જેમ વાત કરી લગભગ 6 વર્ષના 6 મહિના, એટલે કદાચ H1 તો મોટાભાગનું H1 જે હતું ફર્સ્ટ હાફ ઓફ ધ યર એ લગભગ લોકડાઉનમાં જ લોકોએ ગાળ્યું, અને એના કારણે જેવું અનલોકની સિચ્યુએશન આવી, ઘણા બધા એવા ખરીદદારો હતા જે લોકો પોતાના પ્લાન્સ બનાવીને બેઠા હતા. લગભગ 2019 એન્ડથી લોકો એક રાહ જોઈ રહ્યા હતા કે એક જો સારું ડીલ મળે તો ડેફિનેટલી એક ખરીદી કરવાનું માઇન્ડસેટ લોકો બનાવીને બેઠા હતા. અનલોક થતાની સાથે જ ઘણા બધા ડેવલપર્સે એવા બહુ સારા ઇન્સેન્ટિવ્સ પાસ ઓન કરવાનો નિર્ણય લીધો હતો, એક ઓફકોર્સ ટૂંકા ગાળા માટે, જેનો લાભ લઈને એક મોટી ખરીદારી માર્કેટમાં એક ડિમાન્ડનું પોઝિટિવ વાતાવરણ બન્યું. અને એના કારણે ઘણા બધા એવા ડેવલપર હતા કે જે લોકોએ એક જે લેન્ડ નહીં લેવાનું મન બનાવ્યું હતું એ લોકોએ પોઝિટિવલી લેન્ડ લેવાનું મન બનાવ્યું, અને એની પાછળ લગભગ આ જે 2 સોદા અમદાવાદમાં રિસન્ટલી પડ્યા છે એનું મૂળભૂત કારણ એ હતું કે એક બેસિક ડિમાન્ડ જે ઘણા વર્ષથી ડેવલપર્સ લોકો જેની રાહ જોઈ રહ્યા હતા કે એક ખરીદારી માર્કેટની અંદર નીકળે, એનું એક બહુ જ સારું પોઝિટિવ રિસ્પોન્સ ડેવલપર્સને જોવા મળ્યું હતું, અને એની પાછળ આ 2 મોટા સોદાઓ કારણભૂત છે. સાચી વાત છે. તો તમે જો લેન્ડ પાર્સલ વેચાઈ રહ્યા છે, ઘરો વેચાઈ રહ્યા છે, તો રિયલ એસ્ટેટમાં ડેફિનેટલી 2021 હજુ પણ વધુ સારું રહેશે એવી જ અપેક્ષા રાખીએ. ઝડપથી એક નાનકડો વિરામ, અને ત્યારબાદ 2021માં શું કરવું જોઈએ રિયલ એસ્ટેટમાં એ પણ જાણીશું. 2021 હજુ પણ વધુ સારું રહેશે એવી જ અપેક્ષા રાખીએ. ઝડપથી એક નાનકડો વિરામ, અને ત્યારબાદ 2021માં શું કરવું જોઈએ રિયલ એસ્ટેટમાં એ પણ જાણીશું. 2021 હજુ પણ વધુ સારું રહેશે એવી જ અપેક્ષા રાખીએ. ઝડપથી એક નાનકડો વિરામ, અને ત્યારબાદ 2021માં શું કરવું જોઈએ રિયલ એસ્ટેટમાં એ પણ જાણીશું.
તો એક નાનકડા વિરામ બાદ સ્વાગત છે આપણી સાથે જીગર મોહતા અને નૌશાદ પંજવાની જોડાયેલા છે. તો તમે જો 2020 તો ગયું, પણ હવે 2021 આપણી સામે છે, જેના માટે ઘણા હોપ્સ છે, અપેક્ષાઓ ઘણી છે કે શું આ વર્ષ પણ આવું જ સારું રહેશે. જે રીતે નૌશાદ આપે કહ્યું કે આ હજુ રહેવું જોઈએ, આ જે ખાસ કરીને જે રેટ કટ આવ્યા છે એ આગળ હજુ પણ કન્ટિન્યુ થવા જોઈએ. કેવું લાગે છે તમને 2021? કારણ કે હવે નવા લોન્ચીસ પણ વધતા દેખાઈ રહ્યા છે. શું રીડેવલપમેન્ટ માટે લોકો સામે આવી રહ્યા છે? તો 2021 મારા હિસાબે હું જો એક અનુમાન લગાડું તો આ ટ્રેન્ડ કન્ટિન્યુ ડેફિનેટલી રહેશે. એના બે કારણ છે. એક તો જે આપણને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં પણ એક કન્સોલિડેશન થયું છે, એ બાયર જોઈ રહ્યા છે કે હવે જે અનઓર્ગેનાઇઝ ડેવલપર હતા, જે આ કોરોના અને લોકડાઉનના લીધે સર્વાઈવ ન થઈ શક્યા, એ માર્કેટની બહાર ગયા છે. એટલે હવે જે ડેવલપર માર્કેટમાં છે આ ડેફિનેટલી સેફ, સાઉન્ડ અને બહુ જ સ્ટ્રોંગ ડેવલપર્સ છે. એટલે એ કન્સોલિડેશન થયું છે. બીજું, ઘણા બધા ડેવલપરોએ હવે જેવી કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે બિટવીન ડેવલપર્સ ઓલ્સો. એટલે એમાં બે નવડા ડેવલપર હોય એ મળીને એક સ્ટ્રોંગ કંપની બનાવીને એ જે પ્રોજેક્ટ લોન્ચ થઈ રહ્યા છે, એટલે એ હિસાબે એ કન્સોલિડેશન થયું છે. અને આ સ્ટેમ્પ ડ્યુટીનું જે રિડક્શન હતું એ તો માર્ચ પછી વયું જ જશે અનલેસ કે એક્સટેન્ડ કરે. પણ એનો ઇમ્પેક્ટ જે એક લેવાનો એક ટ્રિગર જેને કહીએ કે એ ટ્રિગરનું કામ કરી ગયું છે. અને એકવાર આ જે સેલ્સ ટ્રેજેક્ટરી પકડી લીધું છે એટલે આ ચાલતું રહેશે. અને આપણે એક ચીજનું ધ્યાન રાખવાનું છે કે જે લોકડાઉન થયું હતું એ ધીમે ધીમે ખુલતું જઈ રહ્યું છે. એટલે થિંગ્સ આર ગેટિંગ બેટર. આ વેક્સિન આવવાથી જે એનો એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે. એટલે એ હિસાબે જોબ્સ, ઇકોનોમી, આ બધું જે હિસાબે ગ્રો થતું જશે. અને આ પોઝિટિવ ફેક્ટર્સ, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈ સેડ કે આના માટે કદાચ એક અલગ શો કરવું જોઈએ કે આ જે ઇન્ટરેસ્ટ ફેક્ટર્સ અને જે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ફેક્ટર છે એના લીધે ઘણા લોકોના દિમાગમાં એ ગોઠવાઈ ગયું છે કે પોતાનું ઘર લેવું એ અત્યારે પરફેક્ટ રાઈટ ટાઈમ છે કે જે હિસાબે હાઉસિંગ લોન અને એફડી અને એ જે રેટ્સ અત્યારે ચાલી રહ્યા છે, તો આ જો રેટ્સ કન્ટિન્યુ રહ્યા આ હિસાબે અને ઇકોનોમી ગ્રો થતી રહી તો 100% 2021 will be a very very good year for real estate, both for developers as well as for buyers. ડેફિનેટલી. ત્યારે જીગર, અત્યારે જે રીતે મુંબઈમાં આપણે જોઈ રહ્યા છે પ્રાઇસ કટ આવ્યા છે, ઘટાડો આવ્યો છે, શું ગુજરાતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અથવા તો તમે આગળ હજુ પ્રાઇસ કટ જોઈ રહ્યા છો? સો ફોર્ચ્યુનેટલી આપણે લગભગ જો આ અનલોક પછીની સિચ્યુએશનની વાત કરીએ, લોકડાઉનના ફેઝની અંદર તો ડેફિનેટલી દરેક કમર્શિયલ એક્ટિવિટીઝ લગભગ સ્ટોલ્ડ હતી. પણ તેમ છતાં બી એવા ઘણા બધા, અને આપણા એક અગાઉના એપિસોડમાં આપણે એના માટે વાત બી કરી હતી કે એવી કંપનીઝ હતી કે જેમણે આ લોકડાઉનની પરિસ્થિતિમાં પણ ઘરે બેઠા અલગ અલગ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ટેકટુલ પ્લેટફોર્મ પરથી ઘણા મોટા પાયે પોતાના કામને આગળ લઈ ગયા હતા. અને ફંડ રેઝિંગની એક્ટિવિટી પણ રિયલ એસ્ટેટ પ્રાઇવેટ ઇક્વિટી ફંડના સ્પેરમાં જોવા મળી હતી. પણ ઓવરઓલ જ્યારે આપણે વાત કરીએ છીએ લગભગ ડિમાન્ડ સાઇડની, તો અનલોક પછી એક પોઝિટિવ ડિમાન્ડ જોવા મળી છે. અને સ્પેસિફિકલી એની અંદર જે લોકો જે નાના ઘરમાં કોમ્પેક્ટ હાઉસીસમાં રહેતા હતા, જોઈન્ટ ફેમિલી જેમનું હતું, એ લોકોને આ સમયની અંદર એક અનુભવ થયો કે જો ઘરમાં કદાચ અનફોર્ચ્યુનેટલી એકાદ જણ ઇન્ફેક્ટેડ હોય તો લગભગ બધાએ એની માટે ભોગવવું પડતું હોય છે. સો એ સિચ્યુએશનને ધ્યાનમાં રાખી અને હવે લોકો થોડાક મોટા, કે જ્યાં લગભગ એમની પાસે કદાચ કોઈકનું 2 બેડરૂમ હોય તો એ લગભગ 3 બેડરૂમના અપાર્ટમેન્ટ લેવાનું જે એક વિચાર લોકોને હતો એ લોકોએ એટલીસ્ટ સ્પીડ ટ્રેક પર મૂકી દીધો. અને એના ઘણા સારા પરિણામ અનલોક પછી જોવા મળ્યા. તરત અનલોક થયા પછી ઘણા બધા ડેવલપર્સે અમદાવાદની અંદર અને ફોર દેટ મેટર ગુજરાતની અંદર સારા સારા પેકેજીસ ની ઘોષણા કરી હતી અને જેનો લાભ ઘણા બધા લોકોએ લીધો. દિવાળી પછી લગભગ આ બધા પેકેજીસ બંધ કરી દેવામાં આવ્યા હતા, કારણ કે માર્કેટ લગભગ સ્ટેબલ થઈ ગયું હતું. અને રિયલ એસ્ટેટની અંદર એક જે મોમેન્ટમની વાતો ચાલતી હતી, કારણ કે ગવર્મેન્ટનો પણ એમાં ઇક્વલ સપોર્ટ રહ્યો. સ્ટેમ્પ ડ્યુટીની અંદર સરકારે એક કપાતની જાહેરાત કરી અને એને જોતા ઘણા બધા નેબરિંગ સ્ટેટની અંદર સારા એવા સેલ્સના નંબર્સ જોવા મળ્યા. ગુજરાતની અંદર અનફોર્ચ્યુનેટલી હજી એવી કોઈ ઘોષણા થઈ નથી, પણ ડેફિનેટલી ગોઈંગ ફોરવર્ડ માર્કેટને ધ્યાનમાં રાખીને કદાચ એવી ઘોષણા થાય તો નવાઈ નહીં. તો જીગર, અસેટ ક્લાસમાં કોઈ બદલાવ જોયા છે તમે?
સો ડેફિનેટલી જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ સેગમેન્ટની વાત કરીએ નિશા, તો 3 અસેટ ક્લાસની અંદર એક સારી અપવર્ડ મુવમેન્ટ જોવા મળી છે, જે ઘણા સમયથી લગભગ એક્સપેક્ટેડ હતી. કોવર્કિંગ સ્પેસ, કો લિવિંગ અને સ્ટુડન્ટ હાઉસિંગ. હવે આવનારા સમયમાં પેન્ડેમિકમાંથી બોધપાઠ લઈને સ્ટુડન્ટ હાઉસિંગ ક્ષેત્રે એક મોટો ફેરફાર જોવાઈ રહ્યો છે. કારણ કે અત્યાર સુધી લગભગ આપણે જોઈએ તો એક ફોર્મલ વેની અંદર સ્ટુડન્ટ હાઉસિંગ સેક્ટરમાં બહુ ફોકસ્ડ પ્લેયર્સ નહોતા, પણ લગભગ છેલ્લા 1-1.5 વર્ષથી એના ઉપર એક ફોકસ ઘણા બધા સારા ઇન્ટરનેશનલ અને ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનું પણ ફોકસ વધ્યું હતું. અને એને જોતા હવે આફ્ટર ધીસ પેન્ડેમિક આ આખી સિચ્યુએશનની અંદર એક અસેટ ક્લાસ ખૂબ જ લ્યુક્રેટિવ પરફોર્મ આવનારા સમયમાં કરી શકે છે. અત્યાર સુધી આપણે જોઈએ તો સ્ટુડન્ટ હાઉસિંગમાં લગભગ જે લોકો પીજી પેઇન ગેસ્ટ ટાઈપના સેગમેન્ટની અંદર કાર્યરત હતા, એ લોકો જ લગભગ આ સેગમેન્ટની અંદર એક પોતાનું કોન્ટ્રીબ્યુશન આપી રહ્યા હતા. પણ હવે પ્રોફેશનલ પ્લેયર્સ જ્યારે આ સેગમેન્ટની અંદર આવવા લાગ્યા છે, તો સ્ટુડન્ટ્સના અને ફોર દેટ મેટર ઓવરઓલ ઇન્ડસ્ટ્રીના એક્સપેક્ટેશન્સ પણ આ આખા સેક્ટરથી બદલાઈ રહ્યા છે. સો ઘણા બધા ક્ષેત્રે તમે એક પ્રોફેશનલ ડ્રીવન ઓર્ગેનાઇઝેશન્સ જે લોકો સ્ટુડન્ટ હાઉસિંગ મેનેજ કરશે એવું આવનારા સમયમાં આપણે જોઈ શકીશું. ફ્રોમ ધ ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ એક ખૂબ જ લ્યુક્રેટિવ અસેટ ક્લાસ દેખાઈ રહ્યો છે. જ્યારે કોવર્કિંગ સ્પેસીસની આપણે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી જ્યાં આ પેન્ડેમિકને જોતા ઘણી બધી મલ્ટીનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ અને ઇન્ડિયન ટોપ કંપનીઝે ઓફિસ સ્પેસીસના ફૂટપ્રિન્ટ ઓછા કરવાની શરૂઆત કરી હતી, એ સંજોગોની અંદર મેજોરિટી ઓફ ધેમ હેવ સિલેક્ટેડ કોવર્કિંગ સ્પેસીસ. કારણ કે કોવર્કિંગ એક ખૂબ જ ફ્લેક્સિબલ મોડલ છે અને એની અંદર તમારે નોર્મલી જે તમને બેનિફિટ્સ થતા હોય છે બિંગ એન ઓર્ગેનાઇઝેશન, બિંગ એન ઓક્યુપાયર, એ જોતા કોવર્કિંગમાં પણ એક સારો એવો અપવર્ડ ટ્રેન્ડ આપણે આવનારા સમયમાં જોઈ શકીશું. કારણ કે ગુજરાતની અંદર પાસ્ટમાં ઘણા સમયથી એક બેચલર્સને લઈને અથવા એક સિંગલ વર્કિંગ પર્સન ઓર વુમનને લઈને ઘણા બધા સવાલો ઉઠ્યા હતા. ઘણી બધી સોસાયટીઝની અંદર એમને બેન કરવામાં આવ્યું હતું. એટલે કો લિવિંગ પણ આવનારા સમયની અંદર એક બહુ જ મહત્વનો અસેટ ક્લાસ બની રહેશે. અને ઓવરઓલ જે પ્રમાણે માઇગ્રેશન થઈ રહ્યું છે, ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઝ પોતાના ફૂટપ્રિન્ટ ગુજરાતમાં વધારવા તરફ જઈ રહી છે. ઘણી બધી મેન્યુફેક્ચરિંગ કંપનીઝ કે જે લોકોની ઓલરેડી સપ્લાય ચેઇન ચાઇનામાં અથવા બીજા વિશ્વના મેન્યુફેક્ચરિંગ કન્ટ્રીઝમાં હતી, એ લોકો પણ બહુ જ સિરિયસ ટોપિકથી ઓર સિરિયસ નજરે ગુજરાતને જોઈ રહ્યા છે પોતાના એક્સપેન્શન પ્લાન્સ માટે. સો આવનારા સમયની અંદર જે ઓવરઓલ આ અસેટ ક્લાસ છે, ઇન્ક્લુડિંગ ડેટા સેન્ટર, એની અંદર ઘણા મહત્વના ફેરફાર અને ઘણા મહત્વના નિર્ણયો આવનારા સમયમાં આપણે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં જોઈ શકીશું. સાચી વાત છે. પણ ત્યારે જ નૌશાદ, જો તમે જુઓ તો અત્યારે રિયલ એસ્ટેટમાં રહેણાંક માટે તો સારું રહ્યું, પણ કમર્શિયલ માટે ખૂબ કપરો કાળ રહ્યો. તમે જો કમર્શિયલ દુકાનો હોય કે ઓફિસીસ હોય, એમને એક મોટો ફટકો પડ્યો છે વર્ક ફ્રોમ હોમને કારણે. ત્યાંની સ્થિતિ કેવી છે? જે ઓલરેડી રેન્ટ પર લીધા હતા એ રીનેગોશિએટ કરી રહ્યા હતા યા એક્ઝિટ કરી રહ્યા હતા, દેટ વોઝ ધ ઇન્સ્ટન્ટ રિએક્શન. પણ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ જે છે, આપણે જોઈએ છે FIs જે આવી રહ્યા છે, FD આવી રહ્યું છે, એમનું કમર્શિયલ રિયલ એસ્ટેટમાં બહુ જ બુલિશ છે અને આપણે છેલ્લા 2-3-4 વર્ષથી જોઈ રહ્યા છે જે હિસાબે એ રિયલ એસ્ટેટ પિકઅપ કરી રહ્યા છે અને એ ઇન્ટરેસ્ટ હજી બી જારી છે. તો અત્યારે મારા હિસાબે તો આ ટેમ્પરરી લલ છે કેશ ફ્લો સિચ્યુએશન મેનેજ કરવાનું, અને જેમ ઇકોનોમી હજી ખુલતી જશે અને આપણે રોજ સાંભળીએ છીએ, આજે ગડકરી સાહેબના આપણે સ્ટેટમેન્ટ સાંભળ્યું તો 3-4 કંપનીના નામ લીધા જે ઇન્ડિયામાં પ્રોજેક્ટ સેટ કરવા માટે એબ્સોલ્યુટલી રેડી છે. એટલે આ બધા નિર્ણયો જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી પર આવશે ત્યારે કમર્શિયલ એસ્ટેટ તો પાછું ઉભરવાનું જ છે. આ વર્ક ફ્રોમ હોમ ટેમ્પરરી છે, ફ્લેક્સિબિલિટી આવશે, પણ એ ફ્લેક્સિબિલિટીના કારણે કોઈ રિયલ એસ્ટેટ ફૂટપ્રિન્ટ ઓછું નહીં કરે. હા, ડેફિનેટલી જે કોન્સન્ટ્રેશન હતું હાઈ રેન્ટલ એરિયામાં, હવે એ કદાચ સ્પ્રેડ થઈ જાય, ફૂટપ્રિન્ટ કદાચ ઓછી નહીં થાય, પણ જ્યોગ્રાફિકલ સ્પ્રેડ કદાચ વાઇડર થઈ જશે. એવામાં લોકો ક્યાં લેવાનું પસંદ કરી રહ્યા છે? શું ન્યૂ લોન્ચીસમાં રોકાણ કરી રહ્યા છે કે પછી જે સારા મોટા 2 BHK 3 BHK ફ્લેટ્સ એટલે કે મોટા લક્ઝરી ફ્લેટ્સમાં રોકાણ કરી રહ્યા છે કે 1 BHKમાં રોકાણ કરી રહ્યા છે કે રીસેલમાં રોકાણ કરી રહ્યા છે? કયા કહી શકાય એરિયાઝમાં વધુ ડિમાન્ડ છે?
નૌશાદજી. નિશા, આમાં એક બહુ સારી વસ્તુ જે થઈ છે, અને આઈ હેવ બીન પાર્ટી ટુ ફ્યુ ઓફ ધીસ ટ્રાન્ઝેક્શન, કે એમાં ડેવલપરો જે છે, અને તમે સરપ્રાઇઝ થઈ જશો કે PMAY જેવી સ્કીમ વાળા ડેવલપર છે, એ લોકો પણ હવે પ્રોફેશનલ સ્ટડી કરાવી રહ્યા છે, માર્કેટ અસેસમેન્ટ કરાવી રહ્યા છે, કસ્ટમર ઇન્ટરફેસ ચાલુ છે, કે એક્ઝેક્ટલી માર્કેટમાં કયા વિસ્તારમાં કઈ ડિમાન્ડ છે. એટલે હવે જે નવા પ્રોજેક્ટ્સ બની રહ્યા છે, નવા પ્રોડક્ટ્સ લોન્ચ થઈ રહ્યા છે, એ એબ્સોલ્યુટલી માર્કેટને સ્ટડી કરીને જે ડિમાન્ડ છે એ હિસાબે લોન્ચ થઈ રહ્યા છે. તો આઈ થિંક આ બહુ જ એક સારી વાત છે. એ હિસાબે બધા જ ટાઈપના પ્રોડક્ટ હવે લોન્ચ થાય છે, પણ રાઈટ ઇન્વેન્ટરીમાં. ઓવર સપ્લાય કદાચ હવે બહુ નહીં થાય, કે લાર્જ હાઉસીસની પણ જરૂરત છે, 3 બેડરૂમ 4 બેડરૂમના પણ એની ડિમાન્ડ છે. તમે આજના જ પેપરમાં વાંચો તો કાર્માઇકલ રોડ ના આવા બધા એરિયામાં પણ મોટા મોટા 8 બેડરૂમ હાઉસીસના ડીલ થઈ રહ્યા છે. તમે એફોર્ડેબલ હાઉસીસમાં જો PMAY સ્કીમમાં જો, ત્યાં તો ઓલરેડી સેલ્સ હતું અને ચાલુ જ રહ્યું છે. અને નાના ઘરોની પણ ડિમાન્ડ, અને હવે નવા પ્રોડક્ટ્સ પણ આવી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, હવે આઉટસાઇડ મુંબઈમાં હજી સ્ટાર્ટ નથી થયું, પણ આઉટસાઇડ મુંબઈ હવે સ્ટુડિયો અપાર્ટમેન્ટ્સનો નવો એક પ્રોડક્ટ લોન્ચ, અને એની એક્સેપ્ટેબિલિટી વધતી જઈ રહી છે. કે મિલેનિયલ્સ જે છે એ લોકોને મોટા ઘરમાં રહેવું કદાચ એટલું નથી ઈઝી પડતું, કારણ વોટ એવર રીઝન, એમનું રેન્ટ એટલું આપવું, એનું મેન્ટેનન્સ કરવું કે એની જરૂરિયાત નથી, અને સ્ટુડિયો અપાર્ટમેન્ટ્સ બીકમ ફેન્સી નાઉ. એટલે અલગ અલગ ટાઈપના પ્રોડક્ટ્સ આવી રહ્યા છે, માર્કેટ પ્રમાણે ડેવલપર સ્ટડી કરીને લોન્ચ કરી રહ્યા છે. તો એ હિસાબે આઈ થિંક દેટ્સ અ વેરી ગુડ થિંગ. તો તમે જો કન્સેપ્ટ બદલાતો દેખાઈ રહ્યો છે, અત્યારે હવે લોકો સ્ટુડિયો અપાર્ટમેન્ટ પણ ઓપ્ટ કરી રહ્યા છે, અને તમને ખ્યાલ છે વિદેશોમાં આ સ્ટ્રેટેજી, સ્ટુડિયો અપાર્ટમેન્ટની સ્ટ્રેટેજી ઘણા વખતથી ચાલે છે. પણ નૌશાદજી, તમને લાગે છે કે આનાથી રીડેવલપમેન્ટને હવે વેગ મળશે? કારણ કે જે રીતે નવા લોન્ચીસ હું જોઈ રહી છું મારા એરિયાઝની આજુબાજુમાં, તમને લાગે છે રીડેવલપમેન્ટને કોઈ વેગ મળશે, અથવા તો જે અટકેલા ડેવલપર્સ છે એમનો હાથ પકડવા માટે કોઈ ઊભા છે? તો બે ચીજ છે નિશા. અત્યારે બીકોઝ કે આ જે પેન્ડેમિક આવ્યું ને લોકડાઉન થયું, એ હિસાબે અત્યારે જે નાના ડેવલપર હતા એ માર્કેટની બહાર ગયા છે, અનઓર્ગેનાઇઝ ડેવલપર હતા. એટલે નાના જે પ્રોજેક્ટ્સ નાના ડેવલપર કરતા હતા એ હમણાં અરેસ્ટ એ થઈ ગયું છે, ડેવલપમેન્ટ નથી થઈ રહ્યું. મોટા ડેવલપર્સ જે છે એ લોકોને નાના પ્રોજેક્ટ્સમાં ઇન્ટરેસ્ટ નથી હોતું, તો ત્યાં એક મિસમેચ છે, એમને મોટા પ્રોજેક્ટ જોઈએ છે. તો મારા હિસાબે રીડેવલપમેન્ટમાં બીજા બે પ્રોબ્લેમ આવશે. એક તો તમે જોજો બધી જગ્યા માર્કેટમાં રેટ્સ ઘટ્યા છે. આપણે જોઈએ છે 20-30% સુધી માર્કેટમાં રેટ્સ ઘટ્યા છે. પણ એ હિસાબે આજની તારીખમાં તમારે હાઉસિંગની જે પ્રીમિયમ હોય છે, ગવર્મેન્ટ પ્રીમિયમ્સ જે આપવી પડે છે, એ અત્યાર સુધી વાતો ચાલી રહી છે, પણ હજી પ્રીમિયમ્સ ઓછી નથી થઈ. એટલે પ્રીમિયમ્સ છે એ હાઈ છે. અને જે સોસાયટી વાળા છે એમની એક્સપેક્ટેશન જે છે 4, 5, 10 વર્ષ પહેલા જે આપણને 50% એરિયા અને કોર્પસ ને આ બધું જે એક માઇન્ડસેટ હતું, એ માઇન્ડસેટ હજી લોક છે. એટલે એક તરફ તમે જોવો તો સપ્લાય સાઈડ પર ના તમારે સોસાયટી વાળાની એક્સપેક્ટેશન ઓછી થઈ રહી છે કે એમને શું જોવે છે, ના ગવર્મેન્ટ તરફથી પ્રીમિયમ્સ ઓછા થઈ રહ્યા છે, અને માર્કેટ તરફથી જે સેલ વેલ્યુ છે એની આપણે ડાઉન જોયું છે. એટલે ઇકોનોમિકલી રીડેવલપમેન્ટ અત્યારે મારા હિસાબે નથી ફેવરેબલ સર્કમસ્ટન્સીસ. આપણે વેઇટ કરવું પડશે. આમાંથી 3માંથી શું આઈધર રેટ્સ અપ જાય, હું નથી માનતો કે બહુ એવું થશે. ગવર્મેન્ટ પ્રીમિયમ્સ ડાઉન થશે એવું સાંભળવામાં આવ્યું છે. પણ જે મેઇન ચીજ છે, સોસાયટી મેમ્બર્સની એક્સપેક્ટેશન છે કે જે પેલા 5-10 વર્ષ પહેલા બાજુના બિલ્ડિંગમાં જે રીતે રીડેવલપ થયું, અમને એક્સ્ટ્રા એરિયા મળ્યો, આટલો જ અમને મળવો જોઈએ, એ જો એક્સપેક્ટેશન ઓછી થાય તો પછી રીડેવલપમેન્ટ થશે. અધરવાઇઝ નો. અને જ્યાં સુધી સ્ટક પ્રોજેક્ટ છે બહુ મેસી હોય છે. એમાં શું છે નિશા, રેરા અને આ બધા કારણે પરફોર્મન્સ કે ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન શું હતું, શું બધા ટર્મ્સ એગ્રી કરેલા, તો એક આવા પ્રોજેક્ટમાં હાથ નાખવા કરતા તમને રેડી પ્રોજેક્ટ ઇઝીલી અવેલેબલ છે રીડેવલપમેન્ટના, જેવીના, જેડીના. તો વાય શુડ ગુડ ડેવલપર dirty his hands putting in a project which is stuck and messy? એકચ્યુઅલી પણ કન્સેપ્ટ બદલાશે, લોકોનો કન્સેપ્ટ વિચારવાની કહી શકાય સ્થિતિ બદલાશે, અને હવે જે રીતે ઘર પ્રત્યે કહીને એટ્રેક્શન જાગ્યું છે, હોપ આ આગળ વધે ને રિયલ એસ્ટેટને વધુ વેગ મળે, જેથી એટલા જોબ ક્રિએટ થતા જોવા મળે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર, સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. 2021નું વર્ષ બધા માટે લાભકારી રહે એવી શુભકામના સાથે હેપી ન્યૂ યર વન્સ અગેન. થેન્ક યુ સો મચ.